મિત્રો આપણે આ પ્રાથમિક શાળાનો ગેટ ખોલી હવે અંદર જઈએ છીએ. હવે આપણે તો અહીંયા ભણ્યા નહોતા પ્રાથમિક શાળામાં મિત્રો, પણ જે પ્રાથમિક શાળામાં અહીંયા ભણ્યા હોય એ હોસ્ટેલમાં રહ્યા હોય કમેન્ટ બોક્સમાં લખજો, તમને ખ્યાલ આવે કે કયા વર્ષમાં તમે ભણ્યા હતા તમને બતાવું. આ બી બધું બંધ થઈ ગયું છે રૂમ મિત્રો, કારણ કે અત્યારે બહુ ચેન્જીસ થઈ ગયા છે એ ટાઈમ ને અત્યારના ટાઈમના બધું જોતા. આખું તમે કેમ્પસ જોઈ શકો છો. આ બધા એ ટાઈમે આ કાંઈ નહોતા, આટલા બધા નહોતા ફંડ બધા મિત્રો. હવે પછી બહુ બિલ્ડિંગો બનતા ગયા છે અને બધું આમ શું કહેવાય સિટી ટાઈપ જેવું, મતલબ આમ હાવ એકદમ કહેવાય ને કે આમ ગીચ જેવું બધું થતું ગયું છે. પેલા જે ખુલ્લું આમ નેચરલ જેવું લાગતું આપણે વાતાવરણ ને બધું. રાવલસર વાડી તાલુકા શાળા જે તમને બતાવું. મિત્રો આ વિભાગ આપણે પ્રાથમિક શાળાનો છે, પ્રાઇમરી શાળાનો. અહીંયા બી શનિવારે બધા મિત્રો નાવા આવતા, કારણ કે અહીંયા ડંકી હતી એ ટાઈમની અંદર 2006માં. ત્યારે ડંકી નથી, ડાયરેક્ટ બોર જ મૂકી દીધો છે. એટલે અહીંયા બી આપણી યાદગીરી જોડાયેલી છે મિત્રો. અને તમારી બી યાદગીરી જે જોડાયેલી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. અહીંયા બી અત્યારે એક સ્નાન ઘાટ બનાવી દેવામાં આવ્યું છે મિત્રો, કારણ કે હોસ્ટેલ તો અત્યારે બંધ જ થઈ ગઈ છે. માની લ્યો ને 12 થી 13 જણા છે, 12 થી 13 સ્ટુડન્ટ જ છે, એટલે બધું હોસ્ટેલ જેવું તો બંધ જ છે અત્યારે. પણ મિત્રો આપણા બધાની જે યાદગીરી છે એને મેં કીધું એટલા વિચારીને કે આપણે બ્લોગ બનાવીએ તો તમને બધાને તમારી યાદગીરી તાજી થઈ જાય. અને આપણે હોસ્ટેલની કેમ્પસનો પાછળનો ભાગ છે મિત્રો, અને ટોયલેટ બાથરૂમ છે મિત્રો. બધા એ ટાઈમે નહોતા, આથી પછી બધા બનાવેલા છે, એટલે તમે એને જોઈ શકો છો અત્યારે. હવે મિત્રો આપણે સ્કૂલની પાછળની સાઈડ જે આપણે જ્યાં આપણા કાંતિભાઈ દુદાણી જે હતા કૃષિ શિક્ષક, અને એ આપણે અહીંયા ખેતી કરાવતા જે મિત્રો, આપણે જમવામાં જે શાક બકાલું ને જે જોતું આપણે ત્યાં જ બધું ઉગાડવામાં આવતું હતું. તો હું તમને એ બતાવું. અને હવે અહીંયા રાવલસર આંગણવાડી કેન્દ્ર બી ચાલુ થઈ ગયું છે મિત્રો. હું જોઈ શકો છો. તો ચાલો મિત્રો હવે આપણે પ્રાઇમરી સ્કૂલનું થોડી અને આગળ વધીશું. મિત્રો આપણો બ્લોગ કેવો લાગે છે કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો, તો મને ખ્યાલ આવે. અને તમને ગમશે તો આપણે નેક્સ્ટ બ્લોગ બનાવીશું. બધા સ્ટુડન્ટ આવી જાય એ ટાઈમે અને સ્કૂલ ચાલુ થઈ જાય. સોમવારથી સ્કૂલ ચાલુ થવાની છે. આપણે આ ગેટ ખોલ્યો તો એટલે ગેટને બંધ કરી દઈએ. મિત્રો અહીંયા આપણે મૂરા મેથી બધું ઉગાડવામાં આવતું કાંતિભાઈ દ્વારા, અને બધા વિદ્યાર્થીઓ જે કામ કરતા, જે શાકભાજી છે, રીંગણા, મરચા, કોબી, લીલોતરી બધું શાક અહીંયા ઉગાડવામાં આવતું હતું. અને મિત્રો હવે તમને એ ખાસ જગ્યા લઈ જવા છે કે જ્યાં આપણે પાણી ફિલ્ટર કરતા હતા, જ્યાં ચોમાસાનું કૂવો, અને ત્યાં પવનચક્કી બી હતી મારા ખ્યાલથી 2003 ને 2006 ની અંદર. મેં પવનચક્કી જોઈ છે અને ચાલુ બી હતી એ ટાઈમે, કારણ કે હું ટાંકાટોકડીમાં હતો તો મારે પાણી ભરવાનું હોય કે જ્યારે લાઇટનો ઇસ્યુ થતો તો એ ટાઈમે પવનચક્કીથી આપણે પાણી ભરતા. એટલે તમને હું કૂવો બતાવું છું મિત્રો, એ ટાંકાટોકડીમાં કે જે કામ કરતા હશે એને ખ્યાલ જ હશે. અત્યારની વાવ, અને અહીંયા બાજુમાં તળાવ હતું કે જે એનું પાણી બધું ફિલ્ટર કરતા ને વાવમાં લઈ આવતા. તમને વાવ બતાવું છું મિત્રો. અને આ જે અત્યારે પાણી આવે છે એ સમયમાં બી આવતું. આપણે જૂની જે કંદરિયા સ્કૂલ કહેવાય કે જ્યાં સ્ટાર્ટિંગ થયું હતું, મારા ખ્યાલથી ત્યાંથી આવે છે મિત્રો આ પાણી. તો હું તમને આ બધું બતાવું છું. અને અહીંયા જે લોકો કામ કરી ગયા છે ટાંકાટોકડીમાં એને બધાને ખ્યાલ જ હશે. આ જે ઝાડું હતું ને આ પવનચક્કી હતી, હવે બધું તૂટી ગયું છે બધું.
આ આપણો પાણીનો સોર્સ હતો, જ્યાંથી બધા પાણી આખી કેમ્પસને પાણી પૂરું પાડવામાં આવતું હતું વાવ કુવા દ્વારા. અને આ મોટર મિત્રો આ સ્ટાર્ટર રાખેલા છે, હજી એ જ કન્ડિશનમાં છે 2003 ને 6 ની અંદર હતા જે. એટલે મિત્રો ઘણી બધી યાદો આપણે તાજી થઈ ગઈ છે આજે, અને ઘણું બધી મજા આવે છે. અને કોઈક વાતનો ઇસ્યુ પણ છે, મતલબ દુઃખ પણ છે કે બધું આ ચેન્જ થઈ ગયું છે. એટલા માટે તમને હું બધું બતાવું છું. આ છે આપણે જે સૌથી પહેલા વાત કરી લાઇબ્રેરી હતી, કે આપણે ગેટની સામે જ્યારે ગયા ત્યારે લાઇબ્રેરી હતી, ને એની બાજુમાં કોમ્પ્યુટર ક્લાસરૂમ છે મિત્રો. એ બધું 2006 પછી બધું બનેલું છે. આ લાઇબ્રેરી હતી પણ કોમ્પ્યુટર ક્લાસ 2006 પછીનો બનેલો છે. તો હું તમને બધું બતાવું છું. હવે આપણે જાશું આપણે સ્કૂલની મુલાકાત લેવા, કે જ્યાં આપણે ભણતા હતા. તો તમને બનાવું છું, ચાલો મિત્રો બતાવું છું બધું, વ્લોગમાં બન્યા રહેજો. અને મેઇન ગેટની અંદર એન્ટ્રી થાય છે, અને જેવા તમે રાઈટ સાઈડ વળો છો અને ત્યાં આપણું સ્કૂલમાં જ્યાં ભણતા હતા આપણે બધા, હવે તમને બતાવું છું. આ એ બિલ્ડિંગ જ છે, પાછળનો ભાગ છે. તમે જ્યાં ઉતરડી હતી, જ્યાં બાથરૂમને ટાઈમ નહોતા ત્યારે બી છે, પણ હવે એની હાલત બહુ ઓલી ખરાબ છે. તો મિત્રો ચાલો તમને બતાવું. અને આપણા ઘનશ્યામભાઈ ક્યારેક ગરમી લાગતી હોય તો ક્યારેક અહીંયા લેક્ચર લેતા સમાજ નવરચના અને ગુજરાતીનું. એ કેમ્પસ છે ને, અહીંયા આંબરાજી પરના વિદ્યાર્થીઓ જે હતા, જે અપડાઉન કરતા હતા, તે બપોરે આરામ કરતા મિત્રો. એ રીતે બધી વ્યવસ્થા હતી અહીંયા. હવે તમને હું સૌથી પહેલા છે ને હજી એક વસ્તુ બતાવી દઉં. આપણે જે સ્નાન ઘાટ બતાવવાનો છે મિત્રો, તમને એ બતાવું. હજી 10મું ધોરણ ને બધા વિદ્યાર્થીઓ આવતા અહીંયા, પણ ખાસ તો 10મા ધોરણ માટે આ સ્નાનઘાટ હતો મિત્રો. તમે જોઈ શકો છો સ્નાનઘાટ. એ ટાઈમે સ્નાનઘાટ જે હતો ને એ આપણે આ દિશામાં હતો, અત્યારે આ દિશામાં છે, અને ત્યાં લાંબુ હતો. તમે મિત્રો જોઈ શકો છો આ સ્નાનઘાટ હતો. નદીમાં પાણી તો અત્યારે બી ભરેલું તો છે, અને અત્યારે એમાં નાહવાનું મન થઈ જાય છે મિત્રો, કે એમાં જઈને આપણે એક ડૂબકી મારી લઈએ. અત્યારે તમે જોઈ શકો છો. એટલે આ પડો તો અહીંયા મિત્રો બહુ બધા અહીંયા આવ્યો બહુ, કારણ કે અહીંયા દિવસમાં 2 વાર તો તમે નાતા ત્યારે આવતા જ અહીંયા. અને આ મિત્રો છે જનરેટર રૂમ. તમે જોઈ શકો છો અત્યારે તો આ સાઈડથી એને બંધ કરી દેવામાં આવ્યું છે જનરેટર રૂમને, કારણ કે આ જનરેટર રૂમ હતો ને આપણે ટાંકાટોકડીમાં હોવાથી જનરેટર ચાલુ બંધ આપણે જ કરવાનું આવતું હતું. એટલે આપણે આમાં દિવસમાં 4-5 વાર મુલાકાત લેવા આવવી જ પડતી. અને એ મશીન જ્યારે ચાલુ કરતા આપણે, એમાં 4-5 ફેરે હેન્ડલ મારીએ ત્યારે એક ઉપડતો મિત્રો. એટલે એની વાત જ અલગ હતી. તમને આખું બતાવું અહીંયા મિત્રો. નાવાનું મન તો અત્યારે થઈ જ જાય છે, તમને જે લાગતું હોય. તમને કદાચ અહીંયા હો તો તમને ખ્યાલ પડે કે અત્યારે આપણે નાહી લઈએ પાછા, અને એ સમયને પાછો આપણે યાદગાર બનાવીએ એવું મન થઈ જાય છે પાણીને જોઈને. અત્યારે એક આ આપણે સ્નાનઘર ગયું અત્યારે, અને એ સમયમાં આપણે નાના હતા એટલે આપણે કાંઈ ખબર ન પડતી બીજી કાંઈ મિત્રો. હવે આપણું તમને હું કેમ્પસ બતાવું છું મિત્રો. અને આ ગ્રાઉન્ડની અંદર આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે જે ધ્વજવંદનનો જે કાર્યક્રમ થતો એ આ ગ્રાઉન્ડમાં થતો એ સમયમાં. પણ અત્યારે ત્યાં આપણે જે પહેલાં બતાવી વિડીયોમાં એ રીતે ત્યાં થાય છે. હવે તમને બતાવું. હવે આપણે રૂમની અંદર જઈશું, અને અહીંયા પાણીનો એક ટાંકો બી છે, અને એ ટાઈમે બી હતો ત્યારનો, અત્યારે બંધ થઈ ગયો છે, કારણ કે અહીંયા બધા પાણી પીતા એ ટાઈમે. એટલે આ રીતે બધી અહીંયા વ્યવસ્થા છે મિત્રો. આપણું ચંદરિયા ઉત્તર બુનિયાદી સ્કૂલ છે, અને મેં તમને એના જ વ્લોગ બનાવ્યો છે. તો જે મિત્રો અહીંયા ન આવી શકતા હોય, અને ક્યારે આપણી મિટિંગમાં ક્યારે ભેગા ન થયા હોય, અને પેલી મિટિંગ જ્યારે કરી હતી આપણું એ ટાઈમે ન આવી શક્યા હોય, તો અત્યારે આપણા વ્લોગના માધ્યમથી આ બધો આખો કેમ્પસ બતાવવાની મેં ટ્રાય કરી છે. હજી જો આમાં કંઈ છૂટી જતું હોય
તો કમેન્ટ કરજો. આપણે જ્યારે નેક્સ્ટ વીક વ્લોગ બનાવીશું એ ટાઈમે એ સ્થળની મુલાકાત 100% લેશું મિત્રો. એટલે જો મને આમાં ભૂલાઈ જતી હોય, કારણ કે વ્લોગ લાંબો થઈ જાય છે એટલે મેં ન લીધી હોય, તો મને જણાવજો. તો આપણે 100% એ સ્થળની મુલાકાત લેશું અને તમારા માટે વ્લોગ બનાવીશું. ચાલો મિત્રો, હવે આપણે સ્કૂલ કેમ્પસની અંદર જઈએ છીએ અને જ્યાં બધા અમે ભણ્યા છીએ એમ કેવું હોય. મિત્રો, આ બોર્ડ જોઈને યાદ આવે છે કે ચાંદ્રાભાઈ અમને ઇંગ્લિશનો લેક્ચર લેતા હતા. ચાંદ્રાભાઈ જ્યારે 10મા ધોરણનું ઇંગ્લિશ લેતા એ સમયે અહીંયામાં બધા અમે 10 થી 12 વિદ્યાર્થીઓ જે ઇંગ્લિશ રાખેલું હોય એ લોકો અહીંયા લેક્ચર લે અને ચાંદ્રાભાઈ લેક્ચર આપતા હતા ઇંગ્લિશ માટેનું. અને ચાંદ્રાભાઈ 2006માં જો એને આપણે એની જોબ પૂરી થઈ અને આપણે જ્યારે 2006ની અંદર વિશાળ સમારંભ રાખ્યો હતો, વિદાય સમારોહ, એ તો તમને ખ્યાલ જ હશે. ચાલો મિત્રો, હવે તમને આગળ અને મિત્રો અહીંયા આપણા કાંતિભાઈ દુધાણી છે, આ રૂમમાં રહેતા હતા, જે હોસ્ટેલમાં જ રહીને અહીંયા જ રહેતા હતા, એટલા માટે એ રૂમ છે. અને બાજુનો રૂમ હજી બી સ્ટાફ રૂમ જ છે. એ ટાઈમે બી સ્ટાફ રૂમ જ હતો, અત્યારે બી સ્ટાફ રૂમ જ છે આ બધું. અને આજ શનિવાર છે અને કાલ રવિવાર છે અને સોમવારથી આપણી સ્કૂલ ચાલુ ઓપન થવાની છે બધી, એટલે અત્યારે બધી સાફ સફાઈ ને બધું ચાલે છે ભાઈ, તમે જોઈ શકો છો. અને આપણા પ્રિન્સિપાલ છે અત્યારના આ કરંટ સમયના મહેશભાઈ સરવૈયા. ચાલો આપણે મહેશભાઈને થોડી વિદાય બે શબ્દ જાણીએ એના વિશે. મહેશભાઈ કેમ છે? તો મિત્રો, આપણે મહેશભાઈને મળ્યા છીએ હવે ને આપણે એને રજા આપી કે કાંઈ વાંધો નહીં ઉતારી લે, એટલે આપણે મેં કીધું એક વ્લોગ બનાવી લઈએ. અને અત્યારના પ્રિન્સિપાલ છે આપણી ચંદ્રિયા સ્કૂલના મિત્રો, અને ખૂબ સરળ સ્વભાવ છે કે આપણે રજા આપીને ગમે ત્યારે કામ હોય ત્યારે અને ખૂબ સરસ જવાબ જ આપે છે, એટલે કોઈ વાંધો નથી. આપણે જ્યારે એ ટાઈમ આવતા ત્યારે હું લગભગ 8-9 ભણી છું, ત્યારે એકાદી 2 ફેર જ કદાચ હું પ્રિન્સિપલ આપણે ચાંદ્રભાઈ ઓફિસમાં આવ્યો હોઈશ. અત્યારે આજે પાછા આપણે આવ્યા છીએ એટલે કેવું એવું અચરજ લાગે છે મિત્રો. આપણે અત્યારે જેટલા બી આ મેડલ જોઈ છે આ સ્કૂલને મળેલા છે, તમે જોઈ શકો છો. અત્યારે જે પરિસ્થિતિમાં છે એ બતાવું છું ને, આપણે એમાં કાંઈ ચેન્જ નથી કરેલો. આપણે સ્કૂલને એટલા મેડલ મળેલા છે. તો ચાલો મિત્રો, આપણે આ બહારની સાઈડ જ્યાં 8, 9, 10 ના જ્યાં વર્ગખંડો હતા ત્યાં આપણે એ બતાવું તમને હવે. અને મિત્રો, આ સ્ટોર રૂમ હતો. એ ટાઈમે આપણે જે ભણતા ને, હું ટાંકા ટુકડીમાં હોવાથી મને ખ્યાલ છે, લાઇટ જતી ત્યારે ઘોડો અહીંયા બદલાવા આવતા. હવે અત્યારે ખબર નથી, અત્યારે ઘોડાની સિસ્ટમ છે કે અહીંયા નહીં. અને આજે સીડી બંધ થઈ ગઈ છે. આપણે જ્યારે પર્યાવરણ મિટિંગ હતી હોય ત્યારે કાંતિભાઈ દુધાણી આપણે અગાસી ઉપર લઈ જતા અહીંયા સીડીથી, અને ત્યાં આપણે પર્યાવરણ મિટિંગ કરતા મિત્રો રાત્રે 8, 9, 10 વાગે. પણ અત્યારે આ સીડી લોક લાગેલું છે, બંધ છે મિત્રો. આ જે રૂમ રહ્યો ત્યાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ રહેતા હતા થોડાક આ રૂમની અંદર મિત્રો. હું તમને અંદરથી તો નહીં બતાવી શકું અત્યારે, બધા લોક મારેલા છે અને સ્કૂલ બી બંધ છે. ત્યારે સ્કૂલ જ્યારે ઓપન થશે ને ત્યારે આપણે એનો અલગથી વિડીયો બનાવીશું. આ બધા 9મા 10મા બધા જે હતા બધા ત્યાં તમને બતાવું છું. મિત્રો, અત્યારે કોઈ, કારણ કે સ્કૂલ બંધ હોવાથી કોઈ છે નહીં, પણ આપણે સ્કૂલ ચાલી ગયા પછી આપણે પાછો વ્લોગ બનાવવા આવીશું. આ એ રૂમ છે કે જ્યાં આપણા કાંતિભાઈ દુધાણી આ રૂમની અંદર કૃષિનો વિષયનો લેક્ચર લેતા હતા, અને તમે જોઈ શકો છો આ રૂમની અંદર. અને અહીંયા 2003 અને 2006માં નીતિનભાઈ વિજ્ઞાનનો પક્ષ હોવાથી વિજ્ઞાનનો લેક્ચર લેવામાં આવતો હતો. અને આ છે આપણે કહીએ ને તો અહીંયા કાંતિભાઈ દેકાવરિયા કે જ્યાં પુસ્તકાલય મતલબ કે લાઇબ્રેરી કહેવાય ને કે બુક સ્ટોર જેવું, એ ત્યાંથી આપણે બધી વસ્તુ લેતા. બારીમાંથી બપોરના સમયે ખોલતા ત્યારે 2 કલાક.
અને આ છે આપણો વર્ગ પ્રાર્થના ખંડ મિત્રો, કે જ્યાં સવારે 10 વાગે બધા આપણે ગુરુકાર્ય પૂરું કરી અને 10 વાગે જ્યાં પ્રાર્થના બોલાવવામાં આવતી હતી. તમને બતાવું ને બધા સ્ટાફ સવારમાં 10 વાગે ત્યાં હાજર થતા ત્યારે એ સમયે. અને જ્યાં કાંતિભાઈ, ચાંદ્રાભાઈ, ઘનશ્યામભાઈ, પનારાભાઈ, મગનભાઈ, નીતિનભાઈ, ટેકડીયાભાઈ બધા સ્ટાફો ત્યાં આવી અને આપણે સ્ટુડન્ટની સામે બેહતા અને ત્યાં સુવિચાર લખતા. અને ઘનશ્યામભાઈ ખાસ એવી વ્યવસ્થા કરેલી કે આપણે એક સુવિચાર દરેક વિદ્યાર્થીને બોલવો પડતો એ ટાઈમે માઇકમાં, તમે જોઈ શકો છો અહીંયા. અને આપણે એક સુવિચાર બોલતા અને બધા મિત્રોને સંભળાવતા કે આપણે ક્યારેક આપણે બોલવું પડે તો આપણે 2-3 શબ્દ બોલી શકીએ ક્યારેક કોઈ વચ્ચે, તો આપણે ટેવ ઊભી પડતી એના ઉદ્દેશથી આપણે 2 થી 3 સુવિચાર બોલાવતા. એટલે આ છે પ્રાર્થના કે જ્યાં આપણે સવારમાં બધે પ્રાર્થના બોલતા અને પછી આપણા વર્ગખંડો ચાલુ થતા હતા મિત્રો. હવે આપણે જે પ્રાર્થના ખંડ હતો એ પ્રાર્થના ખંડની બહાર નીકળી હું તમને સામેની સાઈડ બતાવું. અને મિત્રો અહીંયા પાણીનો એક ટાંકો હતો કે જ્યાં આપણે પાણી પીતા. બધા વિદ્યાર્થીઓ જ્યારે સાંજના સમયે ભોજન લઈ પાણી પીવામાં જે આવતું અહીંયા જ આવતું બધું તમે જોઈ શકો છો અત્યારે. મિત્રો અત્યારે જે સ્ટાફમાં છે જે આપણા પ્રિન્સિપાલ આપણે ના પાડી છતાં આપણે અહીંયા ઘરે આગ્રહ કરી અને અહીંયા લઈ આવ્યા છે કે ચાલો ચા માટે. તો ચાલો આપણે મિત્રો એનો આગ્રહ કર્યો છે તો આપણે એનું માન આપીએ. અને આ સ્ટાફમાં છે મિત્રો આપણે જે ઘનશ્યામભાઈ સ્ટાફમાં જે રહેતા એ ઘર છે અત્યારે તમને બતાવું. અને આ ઘરની અંદર આપણા ગોવિંદભાઈ ને નાનજીભાઈ અને મમનભાઈ જ્યારે 3 સ્ટાફ અહીંયા આની અંદર રહેતા એની યાદ તમને બતાવું છું. અને આપણે ત્યાંથી પછી મોટર ચાલુ બંધ કરવા જતા. અને અહીંયા આપણે બપોરે અને સાંજે જે વિદ્યાર્થીઓને જમવાનું જે પીરસવામાં આવતું એ જગ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો તડકો હોય ત્યારે અહીંયા આપણે બપોરે અને સાંજે બેસાડીને જમાડવામાં આવતા હતા. સ્નાનઘાટમાં જવું હોય તો અહીંયાનો રસ્તો હોય તો એ ટાઈમનો બી છે અને અત્યારે બી છે. અને પહેલાં અહીંયા નર્સરી હતી, અત્યારે તો નર્સરીનું નથી એટલે સારું. અહીંયા બધા નર્સરીના રોપા રાખવામાં આવતા. જેને ખ્યાલ હશે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો મિત્રો. અને અહીંયા એ ટાઈમ નહોતો પાણીનો, અત્યારે આ પાણીની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એ રીતે. અને મિત્રો આપણે સાંજના સમયે જ્યારે જમવા માટે બધાને જે બેસાડવામાં આવતા અહીંયા લાઈનો કરીને તમે જોઈ શકો છો. આપણે સ્કૂલ કેમ્પસનું આગળનું ભાગ છે જે આજે આપણી સ્કૂલ છે ત્યાંથી આગળના ભાગમાં તમે જુઓ. બપોરના સમયે તો આપણે ઓછા બેઠા પણ સાંજના સમયે અહીંયા જ બધું આપણે જમાડવામાં આવતું હતું. તમે જે જોઈ શકો છો એ રીતે. અને મિત્રો આ ઝાડવું છે તો અત્યારે એમ થાય કે અહીંયા જ આપણે બેસી જઈએ થોડીક વાર. અત્યારે એવી લીલોતરી છે આ ઝાડવું તમે જોઈ શકો છો. ઉનાળો છે અત્યારે તરફ કોઈ પુલ છે જ્યારે 11-11:30 સમય થઈ ગયો છે પણ આ ઝાડવું એક મહિલું છે આપણે સુરબાવરનું. મજા આવી જાય તો ક્યાં જ બેઠા રહે. એકદમ ઠંડુ છે આ વાતાવરણ. એ જ મિત્રો ઝાડવાની કિંમત છે આપણે તમે જુઓ એટલે ઝાડવા જેટલા બને એટલા વધારે વાવવા જોઈએ. અને ચંદરિયામાં જે ભણ્યા છે એને તો ખ્યાલ જ હશે કે ઝાડવા કેટલા આપણે બધાને પ્રિય હતા.
અને મિત્રો આ 9મા ધોરણનો રહેવાનો રૂમ હતો, જે 9મા ધોરણમાં જ્યારે અમે હતા ત્યારે આ રૂમની અંદર રહેતા હતા. પર્યાવરણ સંઘની બાજુમાં. આમાં 10મા ધોરણે થોડાક રહેતા અને 9મા ધોરણે થોડાક વિદ્યાર્થીઓ રહેતા હતા મિત્રો. તો તમને એ બતાવું. અને સાંજે જમ્યા પછી મિત્રો અહીંયા એક ભાઈ ઉભો રહેતો હતો, છોકરો, ને ડીશમાં આપણે કંઈક લીધું હોય જમવામાં એ વધે અને આપણે પકડી લઈએ અને આપણે ચોરી છુપીથી અને ગમે એમ આડોરું ફેંકી દેતા અને પકડાઈ જાય. પછી આપણે જનરેટર સાપ કે કોઈ બી આપણે એવી સજા પનિશ કરવામાં આવતું. એ તમને ખ્યાલ હશે, અહીંયાથી આપણે જે જૂની યાદો આ જોઉં છું બધું. અને અહીંયા ડંકીએથી આપણે ચાલુ કરી અને આપણે ડીશું જે ધોવામાં આવતી હતી તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આપણે આ સંપેશની અંદર બધા પ્લેસીસ કવર કરવાની ટ્રાય કરી છે. અને આ એ જ કુંડી છે કે જ્યાં આપણે ડીશો ધોવામાં આવતી. પહેલાં સૌથી પહેલો રાઈટ સાઈડમાં, પછી સેકન્ડમાં ને પછી થર્ડમાં એવી રીતે આપણે ડીશું ધોતા. એટલે મિત્રો આ બધું આપણે યાદગીરી છે, તમે જોઈ શકો છો. ત્યારે એ જ પરિસ્થિતિ છે હોસ્ટેલમાં. અને અત્યારે મેં પ્રિન્સિપલને પૂછ્યું તો અત્યારે કંઈક 40-45 છોકરા જેવા થવાના છે હોસ્ટેલમાં. તો ખૂબ સારી વાત કહેવાય. અને મિત્રો આ સ્કૂલની બાજુમાં જ્યાં શનિ રવિ હોય તો 10મા ધોરણના અને 9મા ધોરણના વિદ્યાર્થીઓ અહીંયા આપણે વાંચવા માટે પાછળની સાઈડ અહીંયા બેઠા વડલોની મજાની અંદર. આ મસ્ત અત્યારે બી ઠંડી હવા આવે છે એકદમ. જેવા તમે વડલા નીચે આવો છો વાતાવરણ એકદમ ઠંડુ થઈ જાય છે અને મસ્ત લાગે છે મિત્રો. તો તમે જો એકવાર આપણી સંસ્થાની મુલાકાત લેજો મિત્રો, તમારા ફેમિલી સાથે, તમારા પરિવાર સાથે. તો તમને અને એને બતાવજો કે અમે અહીંયા આવી રીતે ભણ્યા, આવી રીતે મોજ મસ્તી કરતા હતા બધું. તો આપણા બાળકોને બી ખ્યાલ આવે. હવે આપણે પર્યાવરણ ખંડમાં જઈશું મિત્રો, કે જ્યાં 9મા ધોરણનો ક્લાસ હતો, જ્યાં જ બધા લેવામાં આવતા 9મા ધોરણના. મિત્રો તમને હું ખાલી આપણે બતાવું છું, એટલે આપણે કોઈ સ્કૂલ વિશે કે કાંઈ વિશે નથી કહેતા, ખાલી આપણી યાદો બધી જે તાજી થાય. આ આપણો પર્યાવરણ ખંડ છે, તમે જોઈ શકો છો મિત્રો, કે જ્યાં 9મા ધોરણના બધા ક્લાસીસ લેવામાં આવતા. અને સૌથી પહેલાં આપણો ગુજરાતીનો કે સમાજનો નવરચનાનો હતો, મને એક્ઝેક્ટ યાદ નથી. અને આ છે મિત્રો આપણો રસોડા વિભાગ, કે જ્યાં સવાર, બપોર અને સાંજનો નાસ્તો બનતો બધો તૈયાર થતો. મને મહારાજના તો નામ યાદ નથી. અને હજી આ મેનુ બતાવી દઉં તમને. અત્યારનું આ મેનુ જે રહ્યું, કે જે આપણે 7 દિવસનું 3 ટાઈમનું જે મેનુ હોય છે એ અત્યારે બી લખેલું હોય છે કે શું બનાવવાનું હોય છે. તમને બધાની ખ્યાલ જ હશે મિત્રો. કમેન્ટ બોક્સમાં લખજો કે આ મેનુ જોઈને તમને શું યાદ આવે છે. અને આ બદામ અમારા વખતની બી બદામ હતી જ, અત્યારે બી છે. અને બાજુમાં જ પાણીનો ટાંકો છે. આપણે પછી આની અંદર કોઠાર વિભાગનું બધું આની અંદર જ હતું. અને અહીંયા બધી આ ડીશ રાખવાની બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા વખતમાં નહોતી, 2006 પહેલાં. એટલે પછી આ ગમે ત્યારે કરવામાં આવેલું છે. અને અહીંયા આપણા ગેસના બાટલા રહેતા, જે રસોડા બનતું. અને મિત્રો આ મેદાન કે જે ભૂલાય જ નહીં. ક્યારે આપણે વોલીબોલ જે રમતા, અહીંયા વોલીબોલનું મેદાન હતું જે આ. એટલે સાંજે 5 વાગે બેલ પડે રમવાનો, એટલે આપણે અહીંયા બધે રમવા આવી જતા હતા મિત્રો આ મેદાનની અંદર. આ 2 મેદાન છે, તમે જોઈ શકો છો. અને જે વોલીબોલ રમતા હોય કોમેન્ટ બોક્સમાં લખી નાખજો મિત્રો. અને આ પછી રસોડામાં જે બધી આધુનિકરણ થતું ગયું, જેમ તેમ બધું ચેન્જ થતું ગયું છે. કારણ કે અમારા વખતે તો લાકડા ઉપર ને ગેસ જ હતો ને. હવે પછી બધા મશીનો આવી ગયા હતા, જે તમે જોઈ શકો છો. એની ઉપર રસોઈ બનતી. અને આ છે ટોયલેટ બાથરૂમ મિત્રો, જૂનું આપણે એ સમયનું બી છે. અને હવે મિત્રો આપણે આગળ આમ નહીં જઈએ, કારણ કે ત્યાં આગળ બી છે. અને આ હાઈવે છે મિત્રો, કે જ્યાંથી બધા આપણે જ્યારે ભણતા ત્યારે અમે અહીંયાથી સાંજે 5-6 વાગે રમવું ન હોય તો ત્યારે આ વાહનો ગણતા, કેટલા રાઈટ સાઈડ ગયા, કેટલા લેફ્ટ સાઈડ ગયા, એવી મસ્તી બધી કરતા અને ટાઈમ પાસ કરતા બધાય. અને ક્યારે સ્કૂલમાંથી રજા પડશે ને આપણે ક્યારે ઘરે જશું, મનની અંદર એ જ થતું કે કઈ રજા પડે અને ક્યારે ઘરે જઈએ. કંઈ સાતમ આવે, દિવાળી આવે કે કોઈ તહેવાર એવું આવે તો આપણે જવાની ટ્રાય કરતા. મિત્રો મારાથી કોઈ પ્લેસ આમાં મિસ થઈ ગયું હોય
તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, તો મને ખ્યાલ આવે તો નેક્સ્ટ ટાઈમ આપણે એનો વ્લોગ બનાવીશું. તો મિત્રો તમને અમે હવે અત્યાર સુધી તો લગભગ તો બધા જે આપણા રાવલસર ચંદ્રિયા સ્કૂલના જેટલા બી ભાગ હતા દેખાડવા લાયક મેં તમને બધા બતાવી દીધા છે. અને જો છતાંય કાંઈ મારે મિસ થઈ ગયું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. આપણે નેક્સ્ટ વ્લોગ બનાવીશું, તો નેક્સ્ટ વ્લોગમાં આપણે એને કવર કરવાની ટ્રાય કરીશું. મિત્રો આપણા અત્યારે ગૃહપતિ છે અહીંયાના અને કોમ્પ્યુટર ટીચર છે. અને આ આપણા ગોવિંદભાઈ છે ને બધા જાણતા જ હશો. ગોવિંદભાઈ રામ રામ. એટલે બધા જો મિત્રો આ ગોવિંદભાઈ છે મહિલા, તો આપણે મિનાલ વ્લોગ લઈ લઈએ. હજી કામ કરે છે. આજે 6 તારીખ છે એટલે કે આજે સ્કૂલ ચાલુ નથી, પણ એને તો આવવું જ પડે છે મિત્રો, સ્ટાફને તો વર્ક કરવા માટે. અહીંયા આજે કેટલાય સ્ટુડન્ટો અત્યારે આવે છે એડમિશન માટે. એમાંથી 1-2 સ્ટુડન્ટ આવ્યા છે આપી, તમે જોઈ શકો છો. ક્યાં ગામ છે ભાઈ? મોટી વલસાડ. વલસાડ કેટલું દૂર થાય છે? મિત્રો જો 30 થી 40 કિલોમીટર દૂરથી આવ્યા છે. હોસ્ટેલમાં રહેવાના છે ને? જો આપણે આજ વિદ્યાર્થી મળી ગયા છે કે જે હોસ્ટેલમાં રહેવાના છે મિત્રો. અને ખૂબ સરસ વાત કહેવાય કે જે હોસ્ટેલમાં રહી અને અહીંયાથી ભણશે. એટલે હું તો કહું કે આ હોસ્ટેલ પાછી પેલા જેવી ચાલુ થઈ જાય તો ખૂબ મજા આવે. અચ્છા, કઈ સાલમાં ભણતા અહીંયા? 5-6 વર્ષ. અચ્છા, એટલે મિત્રો 5-6 વર્ષ એને ગામમાં છે કેટલા વિદ્યાર્થીઓ ભણી ગયા હશે અને પાછા એના બાબાને લઈને આવ્યા છે. તો મિત્રો ખૂબ સરસ વાત કહેવાય. બીજા બી છે, તમને બતાવો. કારણ કે આજે શનિવાર છે ને સોમવારથી આ સ્કૂલ ચાલુ થવાની છે, તો જેમ બને વધારે સ્ટુડન્ટો આવે અને આપણી સ્કૂલ પહેલા જેવી ચાલુ થઈ જાય આપણે એવી આશા રાખીએ છીએ મિત્રો. હવે તમને હું આપણે સ્કૂલની સામેની સાઈડ બતાવી દઉં અને પછી આપણે આ વ્લોગ છે એને આપણે એન્ડ કરીએ મિત્રો. જુઓ, તમે જોઈ શકો છો અત્યારે હું તમને એક 360 વ્યૂ તમને બતાવી દઉં એકવાર. જોઈ લે મિત્રો આપણા કેમ્પસનો, ચંદ્રિયા સ્કૂલનો જે ભણતા હતા એને બધાને ખ્યાલ જ હશે. આપણી સ્કૂલનું કેમ્પસ અત્યારે આવું છે. એકવાર બધા અવશ્ય મુલાકાત લેજો મિત્રો. હવે આપણે પ્રિન્સિપાલની રજા લઈ અને આપણે આ કેમ્પસ છોડીશું. એટલે અહીંયા કાંઈ જો રહી ગયું હોય મારાથી તો તમે કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. અને મિત્રો આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન અને રાધે રાધે મિત્રો. અને મિત્રો બધા સપોર્ટ કરજો તો આપણે આવી રીતે જ ગ્રોથ કરીશું અને આપણે નવા વ્લોગ બનાવીશું મિત્રો. એટલે તમારા બધા મિત્રોને અમને સપોર્ટની જરૂર છે, એટલે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તમે ભાઈઓને તો સપોર્ટ કરશો જ મિત્રો, એટલો વિશ્વાસ છે. અને અમારા વ્લોગ તમને ગમતા હોય તો લાઈક, કમેન્ટ ને શેર કરી દેજો.